ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની છે। બોટાદ શહેરમાં આસપાસથી 50 ગામના લોકો ખરીદી માટે આવતા હોય છે, એટલે શહેરના રસ્તાઓ પર વાહનની અવરજવર હંમેશા રહે છે। આસપાસના ગામડાઓ માટે બોટાદ એકમાત્ર મથક છે કે જ્યાં તેઓ ખરીદી કરવા માટે આવી શકે। બોટાદ શહેરના શોપિંગ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, આથી શોપિંગ માટે આવેલા લોકો પોતાના વાહન રસ્તા પર પાર્ક કરીને ખરીદી કરે છે, જેથી રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે। સવારે અને બપોરને સાંજે એટલું બધું ટ્રાફિક થાય છે કે આપણે અમે કહેવાય કે પોલીસ સ્ટેશનમાં એમ કે સાહેબો મૂકે તો સારું, એના માટે એમ કે પબ્લિકને કોઈ તકલીફ ન પડે। ટીઆરપી જવાનો હોય છે? હા, અહીં હોય છે, પણ એ 4 રસ્તે હોય છે, અહીંથી આ સાઈડ મેં કે બાજુ કોઈ વ્યવસ્થા નથી નહીં। અત્યારે કોઈ લોકો ઓલા સાંજના ટાઈમે કોઈ માણસો હોતું જ નથી। વ્યવસ્થાના અભાવના કારણે વાહન ચાલકો રસ્તા પર આડેધડ પાર્કિંગ કરવા મજબૂર બને છે, જેના કારણે ટ્રાફિક વધે છે। બોટાદના પાળિયાદ રોડ, દીનદયાળ ચોક, ટાવર રોડ પર ભારે ટ્રાફિક રહે છે। વાહન ચાલક માટે કોઈ જાહેર પાર્કિંગની વ્યવસ્થા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ વ્યવસ્થાનું યોગ્ય અમલીકરણ કરવામાં નિષ્ફળ છે, જેના કારણે ટ્રાફિક થાય છે। આડેધડ વાહન પાર્કિંગ કરનારા સામે પગલાં લેવામાં આવે તો ટ્રાફિક ઘટી શકે છે, એવો પણ લોકોનો મત। હવેલી ચોકથી લઈ અને ગઢડા રોડ સુધી સફેદ પટ્ટા મારેલા છે। વચ્ચે 40 થી 45 ફૂટ પહોળો રોડો છે। 40-45 ફૂટ પહોળા રોડની અંદર 4 વાહન આવી જાય કરી શકે આરામથી, પણ આમાં તંત્રની એટલી બધી બેદરકારી છે કે ગમે ત્યારે તમે જો વચ્ચે વાહન પડ્યું હોય, પહેલાં ટોઈંગવાળા આવીને વાહન લઈ જતા હતા, હમણાંથી કોઈ વાહન લઈ જતું નથી। વચ્ચે વાહન પડ્યા હોય એને લઈને ટ્રાફિક થાય છે। પોલીસનું શું આયોજન વ્યવસ્થિત થતું નથી કોઈ કારણે, કે જેના હિસાબે આ રોડ ઉપરની ટ્રાફિક અને ગલીઓમાંથી લોકોને પાસ થવું પડે છે, અને કોઈ પણ સંજોગોમાં બોટાદની પ્રજા ટ્રાફિકથી ત્રાહિમામ થઈ ગઈ છે। આજે ઓફિસથી ઘરે જવા માટે એને 15-20 મિનિટ ટાઈમ બગડે છે, અને કોઈ ટ્રાફિક મેનેજમેન્ટ બરોબર યોગ્ય થતું નથી। એની સુવ્યવસ્થિત વ્યવસ્થા થવી જોઈએ। પોલીસે કાળજીપૂર્વક આ વ્યવસ્થા કરે તો કોઈ ઇમ્પોસિબલ વાત નથી ટ્રાફિકમાં